लास्ट लेक्चर अंदर આપણે ટેક્સ્ટબુકનો સ્વાધ્યાય 2.1 એનો દાખલા નંબર 3 ગણ્યો હતો, પણ એમાં હજી થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવો એવું કહેલું, એ આપણે કર્યું નથી, એટલે એ બાકી છે. ઓકે, તો ગઈકાલે આપણે સતત આવૃત્તિ વિતરણ બનાવ્યું, બટ સતતમાં કયું બનાવ્યું? અનિવારક. હવે સતતમાં અનિવારક કેમ બનાવ્યું? કેમ કે અહીંયા મોબાઈલની સંખ્યા આપેલું હતું, તો મોબાઈલની સંખ્યા જે છે એ અસતત ચલ કહેવાય, પણ એનો વિસ્તાર બહુ મોટો હતો. ગઈકાલે આપણે જોયેલું, તો અસતત ચલની માહિતી આપેલી હોય પણ વિસ્તાર બહુ મોટો હોય, એ વખતે સતત અનિવારક આવૃત્તિ વિતરણ બનાવવું પડે. તો આ પ્રમાણે આપણે સતત અનિવારક આવૃત્તિ વિતરણ બનાવ્યું છે. હવે આના પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. તો થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવતા પહેલા અહીંયા કયા ટાઈપનું છે? તો કે ભાઈ આ અનિવારક છે. તો આ અનિવારકને પહેલા નિવારક આવૃત્તિ વિતરણમાં કન્વર્ટ કરવું પડશે. હવે અનિવારક પરથી નિવારકમાં કેવી રીતે જવાનું? તો આ બે વચ્ચેનો ડિફરન્સ કાઢીએ છીએ આપણે, 200 અને અહીંયા 199. તો 200 માંથી 199 બાદ કરીએ, 200 માંથી 199 બાદ કરીએ તો 1 વધશે, અને 1 ના અડધા કરીશું એટલે 0.5 આવશે બેટા. તો પહેલામાંથી 0.5 માઈનસ કરીશું અને બીજામાં 0.5 એડ કરીશું. 0.5 માઈનસ કરીશું અને 0.5 એડ કરીશું, તો મને અનિવારકને બદલે કયું આવૃત્તિ વિતરણ મળી જશે? નિવારક આવૃત્તિ વિતરણ. તો પહેલા હું નિવારક આવૃત્તિ વિતરણ બનાવીશ. પહેલી કોલમમાં મોબાઈલની સંખ્યા અને બીજી કોલમમાં લખીશું દિવસો. મોબાઈલની સંખ્યા અને દિવસો. હવે મોબાઈલની સંખ્યામાં પહેલામાંથી 0.5 માઈનસ કરવાનું છે અને બીજામાં 0.5 ઉમેરવાનું છે. તો અહીંયા 100 માંથી 0.5 બાદ કરીશ એટલે 99.5. 199 માં 0.5 ઉમેરીશ એટલે 199.5. તો એ પ્રમાણે મને વર્ગો મળશે. 199.5 થી 299.5, 299.5 થી 399.5, 399.5 થી 499.5, 499.5 થી 599.5, 599.5 થી 699.5, 699.5 થી 799.5, 799.5 થી 899.5, 899.5 થી 999.5, અને આ છેલ્લામાં 1000 માંથી 0.5 બાદ કરીશ એટલે 999.5 થી 1099.5. આવી રીતે મને વર્ગ સીમા બિંદુઓ અથવા નિવારક આવૃત્તિ વિતરણ મળશે. દિવસો એ રીતે જ લખી દેવાના છે. 2, 4, 9, 7, 10, 8, 9, 4, 3, 4. તો મારે અનિવારક આપેલું હતું બેટા, એટલે પહેલા શામાં કન્વર્ટ કરવું પડ્યું? નિવારકમાં. હવે આના પરથી નિવારક જે મળ્યું ને, આ નિવારક આવૃત્તિ વિતરણ પરથી શું બનાવીશ? થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવીશ. થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવીશ. ચાલો જુઓ. તો આ અનિવારક પરથી નિવારક બનાવ્યું બેટા, આટલામાં ખબર પડી હશે તમને. હવે આગળ જઈએ છે. આ અનિવારક પરથી નિવારક બનાવ્યું. હવે નિવારક પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવીશું. જોજો કેવી રીતે. બરાબર ધ્યાન આપીને શીખવું તો ખબર પડે. ગઈકાલનો જ અધૂરો દાખલો આજે સ્ટાર્ટ કર્યો છે. ચાલો, પહેલા આવશે થી ઓછા, એની બાજુમાં એની સંચય આવૃત્તિ,
પછી થી વધુ અને એની સંચય આવૃત્તિ, તો થી ઓછા સંચય આવૃત્તિ, થી વધુ સંચય આવૃત્તિ. થી ઓછા લખ્યું છે ત્યાં લખીશું મોબાઈલ અને સંચય આવૃત્તિ લખ્યું છે ત્યાં લખીશું દિવસો. એવી જ રીતે થી વધુ એમાં મોબાઈલ અને સંચય આવૃત્તિ લખ્યું છે ત્યાં દિવસો. હવે યાદ કરો, આ અધઃ સીમા બિંદુ કહેવાય, આ ઉધ્વ સીમા બિંદુ કહેવાય. તો થી ઓછાની અંદર કયું સીમા બિંદુ ધ્યાનમાં લઈએ છીએ આપણે? ઉધ્વ સીમા બિંદુ. એટલે અહીંયા લખવાનું ઉધ્વ સીમા બિંદુ. અને થી વધુમાં કયું સીમા બિંદુ આવશે? તો અધઃ સીમા બિંદુ. પહેલા થી ઓછા બનાવીએ છીએ, ઉધ્વ સીમા બિંદુ ધ્યાનમાં લઈશું એટલે 199.5 થી ઓછા. સમજણ પડે છે? એના પછી લખવાનું 299.5 થી ઓછા, 399.5 થી ઓછા, 499.5 થી ઓછા, 599.5 થી ઓછા, 699.5 થી ઓછા, 799.5 થી ઓછા, 899.5 થી ઓછા, 999.5 થી ઓછા અને 1099.5 થી ઓછા. તો આ મેં થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવી રહ્યો છું. દરેક જણને ખબર પડતી હશે ને? દેખાય છે કમ્પ્લીટ બોર્ડ પર? ચાલો, એના દિવસો યા સંચય આવૃત્તિ તો નીચેથી ઉપરની તરફ, ના 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 ના, ઉપરથી નીચેની તરફ આવે. પહેલામાં લખીશ 2, બીજામાં 2 વત્તા 4 એટલે 6, 6 વત્તા 9 એટલે 15, 15 વત્તા 7 એટલે 22, 22 વત્તા 10 એટલે 32, 32 વત્તા 8 એટલે 40, 40 વત્તા 9 એટલે 49, 49 પ્લસ કેટલા છે બેટા બોલો? 49 પ્લસ શું કરીશું? 49 પ્લસ 4 એટલે 53 અને 53 પ્લસ 3 એટલે 56 અને 56 પ્લસ 4 એટલે 60. તો આ મારું બની ગયું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. હવે આના પરથી થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવાનું. તો થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં અધઃ સીમા બિંદુ ધ્યાનમાં લઈશું એટલે શું લખવાનું? 99.5 થી વધુ, 99.5 થી વધુ. પછી અહીંયાથી 199.5, 299.5 ક્રમિક લખતા જવાના આ બધા. બરાબર ને? 199.5 થી વધુ, 299.5 થી વધુ, 399.5 થી વધુ, 499.5 થી વધુ, 599.5 થી વધુ, 699.5 થી વધુ, 799.5 થી વધુ, 899.5 થી વધુ, 999.5 થી વધુ. તો આ પ્રમાણે મને થી વધુની કોલમ મળી ગઈ. એના દિવસો નીચેથી ઉપરની સાઈડે, તો છેક છેલ્લામાં 4, 4 પ્લસ 3 એટલે 7, 7 પ્લસ 4 એટલે 11, 11 પ્લસ 9 એટલે 20, 20 પ્લસ 8 એટલે 28, 28 પ્લસ 10 એટલે 38, 38 પ્લસ 7 એટલે 45, 45 પ્લસ 9 એટલે 54, 54 પ્લસ 4 એટલે 58 અને 58 પ્લસ 2 એટલે 60. બોલો, ખબર પડી ગઈ? તો ગઈકાલના લેક્ચરમાં અધૂરો દાખલો રાખેલો એને આજે કમ્પ્લીટ કર્યો છે. શું કર્યું? તો કે ભાઈ સતત અનિવારક આવૃત્તિ વિતરણ આપેલું હતું, એના પરથી પહેલા શું બનાવ્યું આપણે? નિવારક આવૃત્તિ વિતરણ. કેવી રીતે? તો પહેલામાંથી 0.5 માઇનસ, બીજામાં 0.5 પ્લસ કરીને નિવારક આવૃત્તિ વિતરણ બનાવ્યું. અને આ નિવારક આવૃત્તિ વિતરણ બનાવ્યા પછી
એને શામાં ફેરવ્યું આપણે? થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવ્યું. તો આવડશે ને તમને? સમજણ પડી ને તમને? ઓકે, આવડશે? જોઈ લેજો બરાબર ધ્યાનથી, અને કંઈ પ્રોબ્લેમ હોય તેમ છતાંય તો તમે મને ફોન કરી શકો છો. પેમ્પલેટનો 18મો એક્ઝામ્પલ આપણે જોઈએ છે. પેમ્પલેટ દરેક જણ જોડે રાખે. 18મો એક્ઝામ્પલ જોવાનો છે. એપ્રિલ મહિના દરમિયાન કોઈ એક ઇલેક્ટ્રિશિયનની દુકાનમાં દુકાનદારે દિવસ દરમિયાન વેચેલા ઉપકરણોની સંખ્યા નીચે મુજબ છે. વેચેલા ઉપકરણોની સંખ્યા નીચે મુજબ છે. કોઈ એક વર્ગ 60 થી 70 હોય તેવું નિવારક. કયું કહી દીધું છે? નિવારક. જો ના કહ્યું હોત ને બેટા તો વેચેલા ઉપકરણો, અડધું ઉપકરણ વેચાય, પાવ ઉપકરણ વેચાય, પોણું ઉપકરણ વેચાય, ના વેચાય. તો અહીંયા 100% આપણે અનિવારક બનાવવાનું આવત. પણ આને અંદર કહી દીધું છે કોઈ એક વર્ગ 60 થી 70 હોય તેવું નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. તો હવે હું મારા તરફથી અનિવારક ના બનાવી શકું બેટા. અંદર તને આપેલું હોય એ જ પ્રમાણે કરવું પડે. સમજણ પડે છે? સૌથી પહેલા તો વેચેલા ઉપકરણોની સંખ્યા, એને અંડરલાઈન કરીશું, એ ચલ કહેવાશે અસતત ચલ. અસતત ચલ x બરાબર વેચેલા ઉપકરણો ની સંખ્યા. ભયા વેચેલા ઉપકરણોની સંખ્યા અસતત ચલ કહેવાય. અસતત ચલ આપેલું હોય અને વિસ્તાર બહુ મોટો હોય એ વખતે આપણે સતત અનિવારક બનાવવું પડે. પણ અહીંયા તને ઇન્ફોર્મેશનમાં લખીને આપ્યું છે કે નિવારક બનાવ, એટલા માટે નિવારક બનાવીશું. કોઈ એક વર્ગ 60 થી 70 હોય તેવું નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. હવે હું શોધું છું મહત્તમ કિંમત. મહત્તમ એટલે સૌથી મોટી કિંમત, લઘુત્તમ કિંમત સૌથી નાની કિંમત, અને વિસ્તાર તથા વર્ગ લંબાઈ. આટલા પોઈન્ટ મારે લખવા પડશે. ચલો, મહત્તમ એટલે સૌથી મોટી કિંમત. મને પહેલી લાઈનમાં તો નથી, બીજી લાઈનમાં 68 80 સૌથી મોટું દેખાયો. એની આગળ જઈશ તો મને 88 મળે છે. ચલો, 88 સૌથી મોટું છે. 88 મહત્તમ કિંમત. હવે લઘુત્તમ એટલે સૌથી નાની કિંમત. સૌથી નાની કિંમત મને બીજી લાઈનમાં 34 દેખાય છે. પછી ખબર નહીં આગળ શું દેખાય છે. 34 પહેલા મને સૌથી નાનું મળ્યું. એનાથી નાનું કદાચ તમને મળે તો મને કહેજો, પણ તમને નહીં મળે અને મને નહીં મળે, કેમ કે છે જ નહીં 34 કરતાં નાનું, એટલે 34 લખીશું. ચાલો, વિસ્તાર 88 માંથી 34 માઇનસ એટલે 8 માંથી 4 તો 4 રહેશે, 8 માંથી 3 તો 5 રહેશે. 54 નો વિસ્તાર આવ્યો બેટા. વર્ગ લંબાઈ કેટલાની લેવાની કીધી છે તને? કોઈ એક વર્ગ 60 થી 70, પછીનો વર્ગ 70 થી ચાલુ, 70 અને 60 વચ્ચે 10 નો ડિફરન્સ, એટલે વર્ગ લંબાઈ કેટલાની કહેવાય બેટા? 10 ની કહેવાય. વર્ગ લંબાઈ કેટલાની કહેવાશે? 10 ની. ટાઇટલ લખીશ સતત નિવારક આવૃત્તિ વિતરણ. બોર્ડ પર કમ્પ્લીટ દેખાય છે ને? હલો, ઓકે. સતત નિવારક આવૃત્તિ વિતરણ. હવે ફર્સ્ટ કોલમમાં લખીશું વેચેલા ઉપકરણો ની સંખ્યા. વેચેલા ઉપકરણોની સંખ્યા લખ્યું. હવે અમુક જણને આ પ્રોબ્લેમ ખાસ હોય છે. એપ્રિલ મહિના દરમિયાન કોઈ એક ઇલેક્ટ્રિશિયનની દુકાનમાં દુકાનદારે દિવસ દરમિયાન વેચેલા ઉપકરણોની સંખ્યા નીચે મુજબ છે. તો એપ્રિલ મહિના દરમિયાન, તો એપ્રિલ મહિનાના દિવસો આપ્યા છે અહીંયા, એટલે સામે લખાશે દિવસોની સંખ્યા. દિવસોની સંખ્યા, એમાં બે ભાગ, આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિ. તો પહેલી કોલમમાં આવૃત્તિ ચિહ્નો, બીજી કોલમમાં આવૃત્તિ. તો આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિ. સૌથી નાની કિંમત કઈ હતી બેટા? જુઓ, આપણે લખેલી છે 34 છે ને, અને સૌથી મોટી કિંમત કઈ છે? તો એ 88 છે. એટલે
એક વર્ગ પાછો અંદર કયો છે એ પ્રમાણે એક વર્ગ કયો લેવાનો છે 60 થી 70 એટલે પહેલો વર્ગ મને મળશે 30 થી 40 દેખાય છે બરાબર હા કે ના ઓકે 30 થી 40 40 થી 50 50 થી 60 60 થી 70 70 થી 80 અને 80 થી 90 એની નીચે આવી જશે કુલ ડેશ અને n ઇક્વલ ટુ બોલો ખબર પડી આમાં હવે આપણે શું કરીશું તો ટેલી માર્ક્સ કરીશું આ લીટા દોરીશું પહેલી સંખ્યા 54 ચાલો પછી 54 પછી 44 58 68 34 80 પૂરા જો બંનેમાં આવે છે 80 એટલે નીચે જવાનું 52 51 40 બંનેમાં આવે જ નીચે 81 80 વાળામાં 70 વાળામાં 80 વાળામાં 57 50 વાળામાં ક્રોસ 88 80 વાળામાં 39 30 વાળામાં 80 બંનેમાં છે નીચે ક્રોસ 46 40 વાળામાં 36 30 વાળામાં 64 60 માં 85 80 માં 49 40 માં 86 80 માં 53 50 માં 58 ત્યાં જ 75 70 માં 41 40 માં 34 30 માં 62 60 માં 57 50 માં 72 60 સોરી એક જ મિનિટ 72 70 માં બસ પૂરા થઈ ગયા ચાલો હવે એના ટેલી માર્ક્સ લખીશું આપણે પહેલામાં 4 પછી 5 પછી 5 ને 3 8 પછી 3 પછી 3 અને છેલ્લામાં 5 ને 2 7 ટોટલ કરીએ 7 ને 3 10 10 ને 3 13 13 ને 8 21 21 ને 5 26 26 ને 4 કેટલા થશે 30 થશે એપ્રિલ મહિનામાં દિવસોની સંખ્યા 30 હોય એટલા માટે ટોટલ 30 આવ્યું છે આગળ વધીએ છે એની અંદર બીજું કીધું છે સૌથી વધુ ઉપકરણો વેચાયા હોય તેવા દિવસોની સંખ્યા શોધો જો અહીંયા આ ઉપકરણોની સંખ્યા છે હવે ઉપકરણોની સંખ્યા વધારેમાં વધારે કેટલી છે તો 80 થી 90 ઉપકરણો વેચેલા ઉપકરણોની સંખ્યા વધારેમાં વધારે 80 થી 90 કહેવાય તો સૌથી વધુ ઉપકરણો વેચાયા હોય એવા દિવસોની સંખ્યા મતલબ કે 80 થી 90 ના વર્ગની આવૃત્તિ કેટલી છે 7 છે એટલે અહીં આપણો ક્વેશ્ચન હતો એનો આન્સર આપું છું ક્વેશ્ચન શું હતો જુઓ સૌથી વધુ ઉપકરણો વેચાયા હોય તેવા દિવસોની સંખ્યા ફરીથી એકવાર સમજાવું છું સૌથી વધુ ઉપકરણો વેચાયા હોય તો ઉપકરણોની સંખ્યામાં સૌથી વધુ 80 થી 90 છે તો આ 80 થી 90 એટલે સૌથી વધારે ઉપકરણો વેચાયા તો સૌથી વધારે ઉપકરણો વેચાયા હોય એવા દિવસો કેટલા છે તો 7 દિવસ છે આ રહ્યો અહીંયા છે સારું નેક્સ્ટ બીજો ક્વેશ્ચન એમાં જ છે જોજો સૌથી વધુ દિવસ કેટલા ઉપકરણોનું વેચાણ થયું હશે સૌથી વધુ દિવસ કેટલા એટલે અહીંયા જવાબ લખીશું આપણે ઉપકરણોનું વેચાણ થયું હશે થયું છે લખી દઈએ ચાલો સૌથી વધુ દિવસ જો અહીંયા દિવસમાં સૌથી વધુ લેવાનું છે જો આ સૌથી વધુ શામાં લેવાનું છે દિવસમાં તો દિવસમાં સૌથી વધારે કેટલા દિવસ છે જો 4 5 8 3 3 7 તો સૌથી વધારે એટલે કેટલા દિવસ થયા
8 દિવસ, તો આ સૌથી વધુ દિવસ કેટલા ઉપકરણોનું વેચાણ થયું? તો સૌથી વધુ દિવસ કેટલા ઉપકરણો વેચાયા હશે? તો 50 થી કેટલા? 60. 50 થી કેટલા? 60. તો સૌથી વધુ દિવસ 50 થી 60 ઉપકરણોનું વેચાણ થયું છે. ક્લિયર? સમજણ પડી આ દાખલાની અંદર? એક્ઝામ્પલ નંબર કયો હતો? આ 18મો હતો. હવે એક્ઝામ્પલ નંબર 19મો જોઈ લો. એમાં એક્ઝામ્પલ નંબર 19 રવા દેજો, હું તમને કહું છું એ ગણી નાખજો એને બદલે. બરાબર છે? હોમવર્કમાં તમારે કરવાનું છે પેમ્પલેટ્સનું હોમવર્કમાં પેમ્પલેટ્સનું એક્ઝામ્પલ નંબર 20મો દાખલો એનો પહેલો અને બીજો કરવાનો. 20મા દાખલાનો કયો ગણવાનો બેટા? પહેલો અને બીજો. કયા આવૃત્તિ વિતરણમાં ફેરવો એવું કીધું છે? તો મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવો. શામાં ફેરવો? મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવો. આગળ આપણે દાખલા જોઈ ગયા મૂળ આવૃત્તિ વિતરણમાં કેવી રીતે ફેરવવાનું હોય. તેમ છતાં નહીં ખબર પડે તો તમે મને ફોન કરી શકો છો, અને તમારો ફોન આવશે તો હું બીજા લેક્ચરની અંદર આ 2 દાખલા પણ ફરીથી ગણાવી દઈશ. ઓકે, મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય, ટાટા સી.